હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો હું આજે તમારા માટે એક નવો વિડીયો લાવ્યો છું. એમાં હું તમને મારા તબેલાની શેર કરાવીશ, તો તમે બન્યા રહો વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, આ છે મારો તબેલો. આ અમારા ભાઈનો છે, મોટા ભાઈનો. તો તમને હું બતાવું કે એમાં શું શું આવેલું છે. આ છે ઢોરને ચાર ખાવા માટે. પછી આ છે પાણી પીવા માટે ઢોરને. એમાં અમે પાણી ભરી દઈએ છીએ, જે ઓટોમેટિક ઢોર તરસ લાગે તો એ પી લે છે. એમાં અમારે પીવડાવવાની જરૂર નથી હોતી, ખાલી અમારે અહીંયાથી પાણી ભરી દેવાનું હોય છે. પછી જેમ જેમ ટબ ખાલી થઈ જાય તેમ અમારે પાણી ભરવાનું હોય. તો એમાં એવું છે કે જ્યારે પણ ઢોરને તરસ લાગે તો એ એની જાતે પાણી પી લે છે. આપણે એમાં ખાલી પાણી ભરવાનું છે, એમાં કંઈ પાણી ભરવાની જરૂર નથી પડતી. તો આ છે, આને અભી 2 કે 3 મહિના થયા છે આ ભેંસને. આ જે પાડી છે જો ના, હવે આ એક છે એના હવે થોડા સમયમાં. અને આ ગાય, એને બી 1 થી 2 મહિનામાં થઈ જશે તૈયાર. અને આ છે ગીર ગાય. આ હજુ આને સમય લાગશે થોડો, એના પછી એ તૈયાર થઈ જશે. તો આ છે મારું તબેલો, અને સામે છે અમારા મોટા ભાઈનો તબેલો. તો એને બી શેર કરાવું તમને. તો એમાં બી સેમ ટુ સેમ જ એક જ સિસ્ટમ છે કે એ બી એના ચાર માટે ગમણ બનાવી છે, અને પ્લસ ટબ મૂક્યા છે, એનાથી એ ઓટોમેટિક પાણી પી શકે. અમારે એમાં ઢોરને પાણી પીવાની જરૂરત પડતી નથી, કેમ કે અમારે ખાલી એને ટબમાં પાણી ભરવાનું હોય છે. અને આ એમની ભેંસ છે, એ એમના દૂધ ચાલે જ છે એમનું ને. અને બીજી આ છે બે HF પાસેડી, એ અભી થોડા સમયમાં એ બી થઈ જશે. અને આ છે હમણાં જ આવી છે આ, અને એનું આ નાનું પાડી છે, જોઈ લો બેસી રહી છે. અને આ છે ગીર, એ અભી થોડા ટાઈમ લાગશે. આ છે પાડો, અને આ બી હમણાં દૂધ ચાલે જ છે એનું. તો આ છે અમારો તબેલો. તો જો ફ્રેન્ડ્સ, આ હમણાં પાણી ચાલુ કર્યું છું હું. તો જો કેવી રીતે ઓટોમેટિક પી લે છે પાણી. આપણે એમને પીવાની બી જરૂર નથી, જો પાણી પીવે છે. ખાલી થઈ ગયા એટલે પાણી ભરી દઉં છે હવે. એ ઓટોમેટિક પાણી પી લે છે. જો આ રીતે મોટર ચાલુ કરીને ભરી દેવાનું. જો તો તમારે બી બનાવવું હોય તો આ રીતે તમે બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આટલું જ હતું આજના વિડીયોમાં. મારે ખાલી તમને તબેલો બતાવો હતો, જે હું હમણાં જ થોડા સમય પહેલાં જ બનાવ્યો છે. કારણ કે અમારા ચોમાસામાં ઢોરને બહુ તકલીફ હોવાના કારણે અમારે તાત્કાલિકમાં એ લોકોના માટે તબેલો બનાવવાનો રહ્યો છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો એવા બીજા પણ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર બી કરી શકે છે. તો મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, બાય ગાઈસ.